પવિત્ર પુરુષોત્તમ માસમાં દાન પુણ્યનું અનેરું મહત્વ રહેલું છે ત્યારે જૂનાગઢ વોર્ડ નંબર 2 ના મહિલા કોર્પોરેટર લીલીબેન ભીમભાએ અનોખી સેવા કરી છે। 3 વર્ષ અહીંયા એ આવતા અધિક માસમાં મહિલાઓ ભક્તિભાવપૂર્વક આ મહિનાની ઉજવણી કરતી હોય છે। ત્યારે આ પવિત્ર અવસરે લીલાબેન ભીમભા અને તેમના પતિ કિરીટભાઈ ભીમભા દ્વારા વોર્ડની અંદાજિત 500 મહિલાઓને નિઃશુલ્ક દ્વારકા અને આસપાસના ધાર્મિક સ્થળોની યાત્રા કરાવવામાં આવી હતી। 11 જેટલી ખાનગી બસો દ્વારા મહિલાઓને યાત્રાએ રવાના કરવામાં આવી હતી। પ્રસ્થાન સમયે શહેર ભાજપ પ્રમુખ, મહાનગરપાલિકાના ચેરપર્સન, ડેપ્યુટી મેયર અને શાસક પક્ષના નેતાઓ ઉપસ્થિત રહી શ્રીફળ વધેરી યાત્રાને શુભારંભ કરાવ્યો હતો। આ સેવાકીય કાર્યને લઈને સમગ્ર શહેરમાં ભારે સરાહના થઈ રહી છે। આજે મારી મનોકામના પૂર્ણ થઈ। અમે અમારા પરિવાર બધા જય શ્રી દ્વારકાધીશની બધી મનોકામના પૂર્ણ કરી છે અમારી ને જય દ્વારકાધીશ। કેટલી ગોપીઓને લઈ જાવ છો બેન તમે? ગોપીઓ તો 11 બસો છે, બધી આયરે સાથે જાય છે બધા અને બધા દર્શન કરી ને એવી મારી મનોકામના પૂર્ણ હતી કરવાની, એ મારી મનોકામના પૂર્ણ કરી છે દ્વારકાધીશે। વોર્ડ નંબર 1 થી 15 સુધીના કોર્પોરેટરોની અંદર અમારે કિરીટભાઈ ભીમભા અમને આજે ગોપી મંડળ પુરુષોત્તમ રાયમાં દ્વારકા, બેટ દ્વારકા, હર્ષદ અને જમવાનું, રહેવાનું અને 2 દિવસ અમને યાત્રા કરાવે અને ગોપીઓને બહુ અટાણે રાજી કરી દીધું। અટાણે દ્વારકા તો અમારા અહીં અમારા જૂનાગઢમાં જ દેખાય, એટલો આનંદ અને ઉલ્લાસ છે।